તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.2નો દાખલા નંબર પહેલો જોયો હતો, જે પરંપરિત આધારમાંથી અચલ આધારમાં ફેરવવાની વાત હતી. હવે દાખલા નંબર આજે બીજો જોવો છે અને ત્રીજો જોવો છે. બંને કેવા હશે? તો અચલ આધારે સૂચકાંક આપેલા હશે અને તમારે એને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવા હશે. યાદ કરાવું, લાસ્ટ ટાઈમ બે દાખલા જોયા હતા એ પરંપરિત આધાર હતો, અચલ આધારમાં લઈ જવાના હતા. આજે જે છે એ અચલ આધારના સૂચકાંક તમારે લઈ જવાના છે પરંપરિતમાં. તો પહેલાં જુઓ, એની રકમ આવી આપી છે વર્ષ 2008-9, 9-10, 10-11, 11-12, 12-13, 13-14, 14-15. બાજુમાં અચલ આધારે સૂચકાંક. અચલ આધારના સૂચકાંક આપણને આપેલા છે 117.4, 118, 121.3, 125.1, 128.4, 131.6 અને 134.6. તો મિત્રો, આ બધા અચલ આધારના સૂચકાંક છે અને એને તમને સૂચના આપે છે કયા આધારમાં લઈ જવા છે? પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવો. તો પહેલાં એ ફેરવવા માટેનું સૂત્ર આપી દઉં કે પરંપરિત આધારે સૂચકાંક બરાબર પરંપરિત આધારનો સૂચકાંક ગણવો હોય તો એના માટેનું સૂત્ર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. ફરી બોલું, ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100. તો આ સૂત્ર દ્વારા આ અચલ આધારના સૂચકાંક એ બધા પરંપરિત આધારમાં આવી જશે. પણ હવે ખાસ પહેલા વર્ષે તમે જોતા જજો. પહેલા વર્ષે, આ જે પહેલું વર્ષ, એમાં સૂત્રનો ઉપયોગ નથી કરવાનો, સીધો જવાબ મૂકવાનો. હવે જવાબ મૂકવા માટે હું તમને બે વાત યાદ કરાવું. તમારી સૂચનામાં જોવાનું, જો દાખલાની સૂચનામાં આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય તો આ જે જવાબ છે એ જ મૂકવાનો, અને જો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો ના હોય તો પહેલા વર્ષનો જવાબ 100 જ મૂકવો. ફરી બોલું, જો આધાર ઉપર સૂચના આપી હોય ને ચોપડીમાં, તો એ સૂચનામાં જોઈ લેવાનું. એમાં સૂચનામાં આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય તો જે છે એ જ જવાબ મૂકી દેવાનો, અને જો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો ના હોય તો પહેલો જવાબ 100 મૂકી દેવાનો. તો આ દાખલાની ઉપર સૂચના આપી છે ને, એમાં ઉપર સ્પષ્ટ આધાર વર્ષ કયું એનો ઉલ્લેખ કરેલો છે કે 2008-9ને આધાર તરીકે લઈ આવી આધાર વર્ષ કયું એનો ઉલ્લેખ કરેલો છે, માટે પહેલો જવાબ હું કેટલો મૂકી દઉં? 117.4. જો ઉલ્લેખ કરેલો ના હોત તો હું સીધા 100 મૂકત. અને પછી તો ચાલુ વર્ષનો અચલ છેદમાં અગાઉના વર્ષનો અચલ, તો આ 118 છેદમાં 117.4 ગુણ્યા 100. આ 121.3 છેદમાં 118 ગુણ્યા 100. 125.1 છેદમાં 121.3 ગુણ્યા 100. 128.4 છેદમાં 125.1 ગુણ્યા 100. 131.6 છેદમાં 128.4 ગુણ્યા 100 અને 134.6 છેદમાં 131.6 ગુણ્યા 100. પહેલાં મૂકી દીધા ચાલુ વર્ષના જે હોય અને એની અગાઉના વર્ષનો, અને બધાને 100 વડે ગુણીએ તો અનુક્રમે આપણને જવાબ મળે કે 118 ગુણ્યા 100 ભાગ્યા 117.4 કરશો તો આવશે 100.51. 121.3 ગુણ્યા 100 ભાગ્યા 118 કરો તો આવે 102.80. પછી 125.1 ગુણ્યા 100 ભાગ્યા 121.3 કરીએ તો આવે 103.13. 128.4 ગુણ્યા 100 ભાગ્યા 125.1 તો આવે 102.64. 131.6 ગુણ્યા 100 ભાગ્યા 128.4 તો આવે 102.49. અને 134.6 ગુણ્યા 100 ભાગ્યા 131.6 મળે 102.28. તો વિદ્યાર્થીઓ, આપેલા સૂચકાંક હતા અચલ આધારના, અને તમને જે આ મળ્યા એ બધા પરંપરિત આધારના સૂચકાંક મળ્યા. સૂત્ર ખાસ યાદ રાખવાનું, અને સૂત્રમાં પહેલા વર્ષની કિંમત ખાસ યાદ રાખવાની. ફરી યાદ કરાવી દઉં. જુઓ કે અચલ આધારને તમારે પરંપરિત આધારમાં લઈ જવો હોય
ત્યારે પહેલા વર્ષે સૂત્ર નથી મૂકવાનું, સીધો જવાબ મૂકવાનો। હવે જવાબ મૂકવા માટે બે વાત, જો તમારી સૂચનામાં વાંચી લેવાનું કે આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય તો આ જેટલા હોય એટલા જ મૂકી દેવાના, અને જો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો ના હોય તો 100 જ મૂકી દેવાના। અને પછી તો ચાલુ વર્ષ છેદમાં અગાઉનું, ચાલુ છેદમાં અગાઉનું, ચાલુ વર્ષ છેદમાં અગાઉનું વર્ષ એમ મૂકતા જાવ એટલે બધા સૂચકાંક એ અચલમાંથી પરંપરિતમાં આવી જશે। તો આવો જ બીજો એક દાખલો જોવો છે, એ પણ સેમ આની જેમ જ દાખલા નંબર 3 છે। દાખલા નંબર 3, દાખલા નંબર 3ની રકમ છે કે જેમાં પણ આપણને હવે વર્ષ નથી આપ્યા, પણ વર્ષની જગ્યાએ માસ આપેલા છે। અલગ અલગ માસ આપ્યા છે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી, જાન્યુઆરીથી ઓક્ટોબર 10 મહિનાઓ આપેલા છે। બાજુમાં અચલ આધારે સૂચક આંક અનુક્રમે આપેલા છે 271, 270, 268, 268, 278, 283, 283, 293, 293 અને 299। હવે આપણે આ અચલ આધારના સૂચકાંકને શેમાં ફેરવવા છે? પરંપરિત આધારના સૂચકાંકમાં। તો આ અચલમાંથી પરંપરિત આધારમાં જવું હોય તો પહેલાં એનું સૂત્ર નીચે મૂકી દઉં કે પરંપરિત આધારે સૂચકાંક બરાબર, એનું સૂત્ર છે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100। તો આ સૂત્ર દ્વારા આપણે અચલમાંથી પરંપરિતમાં જઈશું, પણ જતાં પહેલાં પહેલા વર્ષે યાદ કરાવી દઉં, પહેલા વર્ષે આ સૂત્ર વાપરવાનું થતું નથી। જો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય તો હું સીધા 271 મૂકત, અને જો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો ના હોય તો સીધા 100 મૂકવાના। તો આ દાખલાની ટેક્સ્ટબુકમાં તમે સૂચના વાંચશો ને તો ઉપર સૂચનામાં કયું વર્ષ આધાર, એ આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો નથી, માટે મેં પહેલા વર્ષે કેટલા મૂકી દીધા? 100। બાકી તો હવે ચાલુ વર્ષના 270, અગાઉના 271 ગુણ્યા 100 એટલે 99.63, ચાલુ વર્ષના 268, અગાઉના વર્ષના 270 ગુણ્યા 100 એટલે 99.26, ચાલુ વર્ષના 268, અગાઉના વર્ષના પણ 268 ગુણ્યા 100 એટલે 100, ચાલુ વર્ષના 278, અગાઉના 268 ગુણ્યા 100 એટલે 103.73, ચાલુ વર્ષના 283, અગાઉના વર્ષના 278 ગુણ્યા 100 એટલે 101.80, ચાલુ વર્ષના 283, અગાઉના વર્ષના પણ 283 ગુણ્યા 100 એટલે 100, ચાલુ વર્ષના 293, અગાઉના વર્ષના 283 ગુણ્યા 100 બરાબર 103.53, ચાલુ વર્ષના 293, અગાઉના વર્ષના 293 ગુણ્યા 100 ઇક્વલ 100, અને ચાલુ વર્ષના 299, અગાઉના વર્ષના 293 ગુણ્યા 100 બરાબર 102.05। તો આપેલા હતા એ બધા અચલ આધારના સૂચકાંક, આપણને જે મળ્યા એ બધા પરંપરિત આધારના સૂચકાંક। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ અચલ આધારના સૂચકાંક જે આપેલા હોય એને આપણે પરંપરિત આધારમાં લઈ જવા હોય તો પહેલાં એનું સૂત્ર મૂકી દેવાનું કે ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100। હવે આ સૂત્ર જ્યારે મૂકો ત્યારે પહેલા વર્ષે તમારે ખાસ ધ્યાન રાખવાનું, જો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો ના હોય, આધાર વર્ષ કયું એનો કોઈ જ ઉલ્લેખ કરેલો ના હોય તો પહેલા વર્ષે મૂકી દેવાના 100। અને જો આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હોય, પછી એ ગમે તે વર્ષ હોય, પણ સૂચનામાં આધાર વર્ષ કયું એવો ઉલ્લેખ કરેલો હોય તો પહેલો જે જવાબ હોય એટલો જ અહીંયા મૂકી દેવાનો। બાકી તો પછી ચાલુ વર્ષ છેદમાં અગાઉનું વર્ષ, ચાલુ વર્ષ છેદમાં અગાઉનું વર્ષ, એ પ્રમાણે તમે ગણી શકો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અચલ આધારમાંથી પરંપરિત આધારની વાત પણ આજે પૂરી કરીએ। એટલે આ પ્રકરણમાં ટોટલ આપણે 4 મુદ્દાઓ અત્યાર સુધીમાં ભણી ગયા। કયા 4? તો સૌથી પહેલા લેક્ચરમાં ભણ્યા હતા અચલ આધારે કે પરંપરિત આધારે સૂચકાંક ગણવા। પછી બીજા લેક્ચરની અંદર જોયું કે અચલ આધાર હોય તો એને પરંપરિત આધારમાં લઈ જવો, અથવા પરંપરિત આધાર હોય તો એને અચલ આધારમાં લઈ જવો। તો આ રીતે આધારનું પરિવર્તન કે રૂપાંતરનો દાખલો તમારે 3 ગુણમાં પૂછી શકાય। તો
અહીંયા તમારું સ્વાધ્યાય 1.1 અને 1.2 બંને કમ્પ્લીટ થાય છે.